વર્ષ 1997-98 થી વિદ્યા સહાયક તરીકે સેવા બજાવી રહેલા શિક્ષકો માટે મોટા સમાચાર સામે આવ્યા છે। શિક્ષકોની સિનિયોરિટી અને બઢતી જેવા મુદ્દાઓની સમસ્યાઓને લઈને જલ્દીથી હલ થાય તેવા સંકેત મળી રહ્યા છે। શિક્ષકોને તેમનો હક મળે તે માટે અન્ય કોઈ નહીં પરંતુ પૂર્વ શિક્ષણ મંત્રી અને ઈડરના ધારાસભ્ય તેમજ વિધાનસભાના હાલના અધ્યક્ષ રમણભાઈ વોરાએ પહેલ કરી છે। પોતાના મત વિસ્તારના શિક્ષકોની રજૂઆતના પગલે રમણભાઈએ મુખ્યમંત્રીને પણ આ અંગે પત્ર લખી અને યોગ્ય કાર્યવાહી કરવાની ભલામણ કરી છે। આપને જણાવી દઈએ કે આ સમાચારો સામે આવી રહ્યા છે। આપ માત્ર એબીપી અસ્મિતા પર આ સમાચારો જોઈ રહ્યા છો કે જ્યારે વર્ષ 1997-98 થી 2006 સુધી નોકરી મેળવનાર વિદ્યા સહાયકો માટે આ સૌથી મોટા સમાચાર ગણી શકાય, કારણ કે વિદ્યા સહાયકોની સમસ્યાને અધ્યક્ષ રમણભાઈ વોરાએ વાચા આપી છે અને તેને લઈને તેમણે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે। ત્યારે શું છે આખો મામલો તે જાણીશું મારા સહયોગી અમિતા જરીવાલા પાસેથી। અમિતા, યશ, આખા મામલાની જો વાત કરવામાં આવે સૌથી પહેલા તો જે અત્યાર સુધીના વિદ્યા સહાયકની વાત છે, આ વિદ્યા સહાયકોની જે સમસ્યા હતી તેમને વાચા આપી છે રમણભાઈ વોરાએ। 1998 થી 2006માં વિદ્યા સહાયક તરીકે નોકરી કરનારાઓની મદદે આવ્યા છે તેઓ। ઈડરના વડાલી તાલુકાના પ્રાથમિક શિક્ષણ સંઘની રજૂઆતને પગલે રમણભાઈ વોરાએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે અને આ પત્રમાં તેમણે તેઓની સમસ્યાને જણાવી છે। અને આગળ આપણે જો વાત કરવામાં આવે તો આ જે સમસ્યા ચાલી રહી છે આ સમસ્યાને લઈને વિદ્યા સહાયકોની સમસ્યાને વાચા આપી છે રમણલાલ વોરાએ। સાથે જ 2006 પહેલા ભરતી થયેલા વિદ્યા સહાયકોની નિમણૂકની તારીખથી લાભ આપવા માટે પણ આ પત્રમાં ભલામણ કરવામાં આવી છે। આ પત્ર જેમાં સિનિયોરિટી, બઢતી અને ઉચ્ચતર પગાર ધોરણનો લાભ નિમણૂકની તારીખથી આપવા માટેની ભલામણ કરવામાં આવી છે। અને સીએમને લખેલા પત્રમાં ડેપ્યુટી સીએમ અને શિક્ષણ મંત્રીને પણ આ પત્રની નકલ મોકલવામાં આવી છે। 1997-98 થી પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રે ફિક્સ પગારથી શિક્ષકોની વિદ્યા સહાયક તરીકે ભરતી કરાઈ છે અને 2500ના પગારથી સમયાંતરે પગાર વધારી 10,000 સુધીનો આ પગાર ચૂકવાતો હતો। ત્યારે નાણાં વિભાગે 18 જાન્યુઆરી 2017ના પરિપત્રથી 2006 પછી ભરતી થયેલા તમામ ફિક્સ પગારના કર્મચારીઓની ગણતરી કરી 2097-98 થી 2006 સુધીમાં નોકરી મેળવનાર વિદ્યા સહાયકોને પગાર ધોરણનો લાભ ન અપાયો હોવાથી અધ્યક્ષના આ પત્ર અને સરકારની જાહેરાત બાદ વિદ્યા સહાયકો જે છે તેઓને લાભ મળે તેવી શક્યતા હાલ દર્શાઈ રહી છે। યશ, જી જરૂરથી અમિતા। તો રમણભાઈ વોરાની આ પહેલથી 1997-98ના વિદ્યા સહાયક તરીકે જોડાયેલા શિક્ષકો તેમજ સંઘોને શું આશા બંધાઈ છે તે પણ જાણીએ। પગાર 10,000થી વધારીને 19,500 કર્યો અને 2006થી જે ભરતી થયેલા છે એ તમામ વિદ્યા સહાયકોને સિનિયોરિટી, બઢતી અને ઉચ્ચતર પગાર ધોરણમાં એમની નોકરી સરંગ ગણેલ છે। જ્યારે 1997-98થી 16/6/2006 સુધીમાં ભરતી થયેલા વિદ્યા સહાયકોને આવો કોઈ લાભ આપેલો નથી। જે એકને ગોળ અને બીજાને ખોળ આપવાની નીતિ છે એ છોડીને 1997-98થી ભરતી થયેલા તમામને આ સિનિયોરિટીનો ઉચ્ચતર પગાર ધોરણનો લાભ મળે અને એમની નોકરી પણ સરંગ ગણાય એવી અમારી માગણી છે।